નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં વિષય અંગ્રેજીનું તારીખ 18/4/2026ના રોજ વાર્ષિક પરીક્ષાનું પેપર છે. તો તેની તૈયારી માટે ઉપયોગી એવું મોડલ પેપર છે, તેનું સોલ્યુશન જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયની તૈયારીમાં આ પેપર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 8નું વિષય અંગ્રેજીનું વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેનું મોડલ પેપર નંબર 2 તેનું સોલ્યુશન. સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે રીડ ધ ગિવન પેરેગ્રાફ કેરફુલી, અરેન્જ ધ ગિવન સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઇટ ધ. એટલે કે અહીંયા જે આપણને ફકરો આપેલો છે તે ફકરો વાંચવાનો છે અને તેના આધારે જે વાક્યો છે તેને ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલા નંબરે આવશે ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇનટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. ત્યાર પછી બીજા નંબરે આવશે ધ બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ. ત્રીજા નંબરે આવશે ધે સો ધ ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ. ચોથા નંબરે આવશે ધ બબુલ ટ્રી બેગ્ડ પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. અને છેલ્લું વિધાન આવશે ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ્સ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે હુ પ્લકડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. તો એનો આન્સર છે તેનાલી રામન પ્લકડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. બીજો પ્રશ્ન વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો. તો એનો આન્સર છે ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. ત્રીજો પ્રશ્ન હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ. તો એનો આન્સર છે ધ બબુલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનઅટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થોર્ન્સ. આગળ છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ. તો એનો આન્સર છે ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. પાંચમો પ્રશ્ન વોટ ઇઝ ગીર ફેમસ ફોર. તો એનો આન્સર છે ગીર ઇઝ ફેમસ ફોર લાયન્સ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ ધ કરેક્ટ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગિવન વર્ડ્સ. એટલે કે અહીં કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે અહીં રાઇમિંગ વર્ડ લખવાના છે. સાચો રાઇમિંગ વર્ડ લખવાનો છે. પહેલો શબ્દ છે ગેમ, તો તેનો રાઇમિંગ વર્ડ થશે નેમ. ફ્લોર તો ડોર. ત્રીજું ટ્રી તો ફ્રી. બ્રાઇટ લાઇટ. પાંચમું માઉન્ટેન ફાઉન્ટેન. આગળ છે હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ ઓર કાર્ડ ઓર નોટિસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે અહીં જે આપણને કાર્ડ આપેલું છે અથવા તો એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે કે પછી નોટિસ આપેલી છે તે વાંચવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન સ્ટોરી બુક્સ. તો એનો આન્સર છે દેર ઇઝ 40% ડિસ્કાઉન્ટ ઓન સ્ટોરી બુક્સ. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. તો એનો આન્સર છે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સ્ટાર બુક સ્ટોર. ત્રીજો પ્રશ્ન છે વોટ ટાઈપ્સ ઓફ બુક્સ આર અવેલેબલ ઇન ધ શોપ. તો એનો આન્સર છે કોમિક્સ. અહીંયા કોમિક્સ છે, બરોબર. કોમિક્સ, નોવેલ્સ એન્ડ ચિલ્ડ્રન બુક્સ આર અવેલેબલ. ચોથો પ્રશ્ન છે ધ શોપ સેલ્સ સ્ટેશનરી, ટ્રુ ઓર ફોલ્સ. તો એનો આન્સર છે ટ્રુ. આગળ છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન દેર ઇઝ અ ગિફ્ટ ઓન પરચેઝ ઓફ ખાલી જગ્યા. અહીં 4 વિકલ્પ આપેલા છે, તેમાંથી સાચો વિકલ્પ છે ઓપ્શન એ મોર દેન 500. એટલે આપણું આખું વિધાન બને દેર ઇઝ અ ગિફ્ટ ઓન પરચેઝ ઓફ મોર દેન 500. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ કરેક્ટ સ્પેલિંગ. તો અહીં જે પહેલો શબ્દ આપેલો છે તે છે OLOHSC. મતલબ કે કોઈ એક અર્થપૂર્ણ શબ્દ છે જેના આલ્ફાબેટ અહીં આડાવળા થઈ ગયા છે, બરોબર. એને આપણે વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાના છે અને જે અર્થપૂર્ણ શબ્દ બને છે તે આપણે જવાબ તરીકે લખવાનો છે. કાઉન્સમાં શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને. તો પહેલો આવશે અહીં સ્કૂલ. બીજો શબ્દ છે ફ્રેન્ડ. ત્રીજું માર્કેટ. ચોથું ગાર્ડન.
પાંચમું પ્લેયર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. એટલે કે સાચો ઓપ્શન પસંદ કરી અને ડાયલોગ સંવાદ પૂર્ણ કરવાના છે. સંવાદ જોઈએ. રિયા સેઝ હેલો, ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે મે આઈ સ્પીક ટુ રોહન. કિરણ સેઝ રોહન ઇઝ નોટ એટ હોમ રાઇટ નાઉ, કેન યુ ટેલ મી યોર નેમ. રિયા સેઝ ધીસ ઇઝ રિયા, હિઝ ફ્રેન્ડ, વેર હેઝ હી ગોન. Kiran says, I am Kiran, his brother. Riya says, hello Kiran, is Rohan at home? Kiran says, he has gone to the market. Riya says, oh, can I leave a message? Kiran says, sure. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 7. Read the given card, notice, graph, table and write 10 to 12 sentences from it. એટલે કે અહીં જે કાર્ડ આપેલું છે ઇન્વિટેશન કાર્ડ, તે વાંચવાનું છે, તેનો અભ્યાસ કરવાનો છે અને તેના આધારે પ્રશ્નો લખવાના છે. તો પ્રશ્નો અમે જે મુજબ લખ્યા છે તે જ લખવા જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો. તમે તમારી સમજ મુજબ પ્રેક્ટિસ કરી અને જાતે વાક્યો લખી શકો છો. તો અમે લખેલા છે તે વાક્યો જોઈએ. પહેલું છે, સનરાઈઝ પ્રાઇમરી સ્કૂલ ઇઝ ગોઈંગ ટુ સેલિબ્રેટ ઇટ્સ એન્યુઅલ ડે. ધ સેલિબ્રેશન ઇઝ ફોર ધ યર 2025-26. ત્રીજું વિધાન છે, ઇટ વિલ બી ફૂલ ઓફ ફન એન્ડ જોય, એવરીવન ઇઝ ઇન્વાઇટેડ ટુ એન્જોય ધ પ્રોગ્રામ. ચોથું વિધાન, ધ એન્યુઅલ ડે વિલ બી હેલ્ડ ઓન 25th February. પાંચમું વિધાન છે, ધ ટાઈમ ઓફ ધ પ્રોગ્રામ ઇઝ ફ્રોમ 5 PM to 9 PM. છઠ્ઠું વિધાન છે, ધ પ્લેસ ઇઝ સનરાઈઝ પ્રાઇમરી સ્કૂલ અહેમદાબાદ. ત્યાર પછીનું વિધાન છે, રિયા શાહ ઇઝ ધ ક્લાસ રેપ્રેઝન્ટેટિવ. ત્યાર પછી છે, ધ ઇન્વિટેશન ઇઝ ગિવન બાય ધ પ્રિન્સિપાલ મેહુલ પટેલ. ઇટ વિલ બી અ હેપી એન્ડ એન્જોયેબલ ડે ફોર ઓલ સ્ટુડન્ટ્સ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, અરેન્જ ધ વર્ડ્સ ઇન ડિક્શનરી ઓર્ડર. એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દોને આપણે ડિક્શનરીના ક્રમમાં ગોઠવવાના છે. બરાબર, આલ્ફાબેટ મુજબ ગોઠવવાના છે. તો સૌથી પહેલું આવશે એપલ, ત્યાર પછી આવશે બોલ, મંકી, ટાઈગર અને છેલ્લે આવશે ઝેબ્રા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ રવિ? તો એનો આન્સર છે, રવિ ઇઝ અ કાઇન્ડ બોય. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ રવિ સી ઓન ધ રોડ? તો એનો આન્સર છે, રવિ સો અ સ્મોલ પપી. ત્રીજું, વાય વોઝ ધ પપી વીક? તો એનો આન્સર છે, બીકોઝ ઇટ વોઝ હંગ્રી. ચોથો પ્રશ્ન, વોટ ડીડ રવિ ગીવ ટુ ધ પપી? તો એનો આન્સર છે, હી ગેવ મિલ્ક એન્ડ ફૂડ. પાંચમો પ્રશ્ન છે, વોટ નેમ ડીડ રવિ ગીવ ટુ ધ પપી? તો એનો આન્સર છે, હી નેમ્ડ ધ પપી ટોમી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10 છે, લુક એટ ધ પિક્ચર એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન વર્ડ્સ. એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તે ચિત્રનો અભ્યાસ કરી અને કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેના ઉપયોગ દ્વારા આ ચિત્ર છે તેના વિશે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સમજ મુજબ જાતે પણ લખી શકો છો. અહીં અમે લખેલું છે તે જોઈએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ બીચ. મેની ચિલ્ડ્રન આર એન્જોયિંગ ધેર. સમ ચિલ્ડ્રન પ્લે ઇન ધ સેન્ડ. વન ગર્લ કલેક્ટ્સ shells. A boy swims in the sea. Two children play with a ball. Some children splash water happily. The weather is sunny and bright. The beach looks very beautiful. All children are happy and having fun. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8નું વિષય અંગ્રેજીનું વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેનું જે મોડલ પેપર નંબર 2 છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.